હેલો મિત્ર, કેમ છો? મજામાં? શ્રાવણ મહિનો આજથી ચાલુ થઈ ગયો છે તો મહાદેવ ઉપર બધા પડાપડી થઈ ગયા છે. શ્રાવણ મહિનો આવે એટલે બધાને મંદિર યાદ આવે. ત્યાં સુધી તો ભગવાન રાહ જોતા હોય કે મારા ભક્ત ક્યારે આવશે. તો મારે બધાને એક જ વિનંતી છે કહેવાની કે તમે ભોળાનાથને દૂધ ચડાવો, મને કોઈ વિરોધ નથી. પણ જો તમે ખાલી શુકનનું ભોળાનાથને થોડું દૂધ ચડાવી અને બીજું જે દૂધ વધે ને એ ગરીબ લોકોને પાઈજો ને તો એમની આતડી થળ છે ને તો તમને બહુ દુઆ મળશે. તો આપણે કોઈનો વિરોધ નથી કરતા અને ભગવાન એમ નથી કહેતા કે તમે મને બે એક લીટર 5 લીટર દૂધ ચડાવો. દૂધ ચડાવો, શુકનનું ચડાવીને જે દૂધ વધે એ ગરીબ લોકોને આપી દો, યા તો કોઈ સાધુ સંતોને જરૂર હોય યા તો મંદિરમાં આપો. ત્યાંના સંતો હોય એ લોકો ઉપવાસ કરતા હોય તો ફરાળમાં યુઝ થાય તો એમ આપી દો. તો એવી રીતના જો તમે લોકો શરૂઆત કરશો અને આપણે શરૂઆત કરશું તો બધા કરશે. એમાં ભગવાન પણ મહાદેવ પણ રાજી થશે. કોકની આતડી થશે ને તો મારું તો બસ એટલું જ કહેવાનું છે બધા હરિભક્તોને, મહાદેવના હરિભક્તોને, કે આવી રીતના જો કરો તો વધારે સારું છે. પછી તો જેવી તમારી ઈચ્છા. મારા તો વિચાર આવા છે. મને વિચાર આવ્યો કે મારી બધી ઓડિયન્સ અને ફ્રેન્ડને હું આ વાત કરું, એટલે મેં તમને આ વાત શેર કરી છે. કરો તો સારું વાત છે, નકર પછી જેવી તમારી ઈચ્છા. હર હર મહાદેવ. જો હરિભક્તોના સાચા ભક્તો હશે ને તો મારી આ સલાહ માનશો અને આજથી જ શરૂઆત કરજો. હર હર મહાદેવ.